2024ની ચૂંટણીને લઈ તાપીના સોનગઢમાં લોકો નિર્ભય બની શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે આજ રોજ CISF અને સોનગઢ પોલીસે સંયુક્ત રીતે નગરમાં ફૂટ માર્ચ કાઢી હતી। 2024ની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રશાસન તંત્ર દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને સાથે જ લોકો નિર્ભય બનીને મતદાન કરી શકે તે માટે અનેક પ્રકારના કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યા છે। લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે શાળા કોલેજ કક્ષાએ અને શેરીએ પ્રશાસન તંત્ર જાગૃતિ લાવવા પ્રયત્ન કરી રહ્યું છે। આજ રોજ તાપી જિલ્લામાં આવેલા સોનગઢ નગરમાં સોનગઢ પોલીસના પ્રયત્નથી સોનગઢ પોલીસ વિભાગ અને CISFના જવાનોએ સંયુક્ત રીતે ફૂટ માર્ચ કાઢી હતી, જે સોનગઢના મુખ્ય માર્ગ પર થઈને નગરમાં ફરી હતી। નગરજનો ભયમુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે લોકશાહીનો આ મહાપર્વ ઉજવી શકે અને મતદાન કરી શકે તે માટે પ્રશાસન તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો ખરેખર પ્રશંસાને પાત્ર ગણાવી શકાય। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી। આગામી લોકસભા ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા નગરજનોમાં ભયમુક્ત વાતાવરણમાં નગરજનો મતદાન કરી શકે તે માટે આજરોજ સોનગઢ ટાઉનમાં CISFની ટુકડી તથા સ્થાનિક પોલીસના માણસો સાથે રાખી અને શહેરના જે મુખ્ય માર્ગો છે તે સમગ્રને આવરી લે અને એક રૂટ માર્ચ રાખવામાં આવી હતી, જેમાં હાથી ફળિયું, મેઇન બજાર, પારેખ ફળિયું, જૂનાગામ, મુસ્લિમ ફળિયું અને શાક માર્કેટ સહિતના વિસ્તારો આ રૂટ માર્ચની અંદર આવરી લેવામાં આવ્યા।